जो रकम जो जो ध्यान आपो अहीं तमने आ रीते रकम में बराबर एक गति वर्णन करेलू है। एक व्यक्ति स्थिर पानी में 4 किलोमीटर पर अवर की झड़प थी तरी सके छे। स्थिर पानी बस હવે ध्यान આપો स्थिर पानी में व्यक्ति की झड़प बराबर झड़प એટલે વેગનું મૂલ્ય સ્थिर पानी હોય आ एक नदी विचारो नदी में पानी वहेतु नहीं करे एवं विचारो स्थिर तो स्थिर पानी में व्यक्ति आ कांठे थी सामा कांठे पहुंचવાનો प्रयत्न करे स्थिर पानी में पानी की कोई झड़प नहीं पानी नो कोई वेग नहीं तो व्यक्ति अहीं सीधे सीधे सामा कांठे कांठा ने लंब रूपे तरीने पहुंची सके ई जे वेग छे ई वेग आपने आप्यो छे बराबर दिशा स्थिर पानी आ कांठेथी आ कांठे पहोंचવું હોય तो कांठाने लंब रूपे आवे અને એનું મૂલ્ય છે 4 કિલોમીટર પર અવર એટલે અહીંયા આપણે ખાલી વેગનું મૂલ્ય લખ્યું કે ઝડપ લખી અને અહીંયા વ્યક્તિ ઊભો છે એ સ્થાને અને એક્ઝેક્ટ સામેના કાંઠે બી સ્થાને પહોંચવું છે એથી બીને જોડતો આ ગતિમાર્ગ બંને કાંઠાને લંબ રૂપે છે પાણીને કોઈ વેગ નથી તો એને કોઈ પાણીની ઝડપ કે પાણીનો વેગ નડશે નહીં અને સ્થિર પાણીમાં એ આટલા વેગથી કે આટલા મૂલ્યના વેગથી તરી અને અહીંયા પહોંચી શકશે। આ નદીની જે પહોળાઈ છે એક નામ આપી દો ડી 1 કિલોમીટર છે બરાબર આ 1 કિલોમીટર આપેલું છે આપણને તો એ 1 કિલોમીટર જેટલું અંતર स्थिर पानी में ए थी बी सुधी कापे केटली झड़पथी कापी सके छे 4 किलोमीटर पर अवर तो आपणी पासे झड़प छे अने अंतर छे तो आटलू अंतर कापवा माटे आटली झड़पथी एने जे समय लागशे ए समय आपणे शोधी सकीए। हवे एम कीधुं छे जो कि पाणी स्थिर न होय अने पाणी वहेतुं होय बराबर पाणीने पण कंईक वेग छे आ नदी विचारो तो नदीमां पाणी वहेतुं होय पाणीने कंईक वेग छे कि पाणीने कंईक झड़प छे ई पानी झड़प पण आपणे आपी है कि पानी जे छे 3 किलोमीटर पर अवर नी अचल झड़प थी वही रही हो तो व्यक्ति आ वहेण ने लंब रूपे तरवानो प्रयत्न करतो होय तो ज्यारे ते नदीना बीजा किनारे पहोंचशे त्यारे नदीना वहेण तरफ केटलो दूर पहोंचशे एटले वात शुं थाय जो पहला पानी स्थिर हतुं तो एने प्रयत्न तो आम कांठाने लंब रूपे तरवानो ज कर्यो हतो ने लंब रूपे तरीने सामे कांठे पहोंचशे केम के पाणीने कोई वेग हतो नहीं परंतु विचारो कि पानी पण आ दिशा में वहेतुं होय बराबर पाणीना वेगनो सदिश आपणे आम दर्शावीए VW नाम आपी दईए आ थयुं सदिश VM आ बाजू आ थयुं VW पाणीना वहेणनो जे वेग छे ए रह्यो तो पाणी जो आम वहेतुं होय व्यक्ति અહીંથી અહીંયા પહોંચવાનો પ્રયત્ન કરે છે ને આ રીતે સ્થિર પાણી હતું ત્યારે જે રીતે એને પ્રયત્ન કર્યો હતો ને એવો જ પ્રયત્ન હજી પણ કરે છે તો શું અહીંયા પહોંચશે કે થોડોક આમ ખેંચાઈ જશે બરાબર એટલે એ જ પ્રશ્ન કર્યો છે કે જો નદીમાં પાણી વહેતું હોય ને વ્યક્તિ કાંઠાને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરીને અહીંયા પહોંચવાનો પ્રયત્ન કરશે આ જ માર્ગે જવાનો પણ જેવો એ તરવાની શરૂઆત કરશે તરત જ પાણીનો વેગ છે એમાં ભળશે અને એ પોતાનો વેગ અને પાણીના વેગનો જે પરિણામી વેગ હોય ને એ દિશામાં અંતે એ ગતિ કરશે એટલે તમે વિચારો જો આ સદિશ VM आ सदिश VW त्रिकोणना नियम परथी ई बेनो परिणामी वेगनो सदिश आ बाजू आवे आ पहेलो सदिश थयो आ रह्यो आ बीजो सदिश पहेलाना शीर्ष पर बीजानुं पूछ आवे ए रीते VM अने VW आवे छे तो आ पहेलानुं पूछ अने बीजाना शीर्षने जोड़तो आ सदिश जे आव्यो ई परिणामी वेगनो सदिश थयो व्यक्तिनो वेग प्लस पाणीनो वेग ई जे दिशामां आवे ने ई दिशामां એ ખેંચાતો જાય એટલે કે આ જે સદિશને લંબાવો તમે તો એ કાંઠા બીજા કાંઠે જ્યાં ટચ થાય સીને માપી દો તો એ પહોંચવાનો પ્રયત્ન અહીંયા કરે છે પણ પહોંચશે ક્યાં સી પાસે
તો એ કેટલું અંતર વહેણની દિશામાં ખેંચાઈ જાય એ શોધવાનું. હવે શોધવાનું શું છે? બીસી. સમજી આખી વાત? ફરીથી જુઓ. પહેલાં વ્યક્તિ અહીંયાથી અહીંયા પહોંચવાનો પ્રયત્ન કરે છે. પહેલાં પાણી સ્થિર હતું એવું વિચારો. પાણી કેવું હતું? સ્થિર હતું. સ્થિર હતું ને એને પહોંચવું છે એથી ક્યાં? બી. આ એથી બીને જોડતી રેખા છે એ બે કાંઠાને લંબ છે. પાણી સ્થિર હોય તો વીએમ જેટલા વેગથી તરીને સામે કાંઠે પહોંચી શકશે, કેમ કે પાણીનો વેગ નથી એટલે એને જે વેગ છે વીએમ એ જ એનો ચોખ્ખો વેગ થયો, અને એ જ વેગથી ગતિ કરી અને 1 કિલોમીટરનું અંતર કાપી એથી બી સુધી પહોંચશે. આ પહેલી પરિસ્થિતિ આ હતી. હવે પાણી ગતિ કરે છે, પાણીનો વેગ વીએમ છે, વીડબલ્યુ છે. વીડબલ્યુનું મૂલ્ય આપણને આપ્યું છે 3 કિલોમીટર પર અવર. તો પાણી આ દિશામાં 3 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરતું હોય, વ્યક્તિનો પોતાનો વેગ લંબરૂપે આ બાજુ 4 કિલોમીટર પર અવર હોય, તો એ બે વેગનો જે પરિણામી વેગ થાય, બરાબર, આ સદિશ વીએમ અને આ સદિશ વીડબલ્યુ, એ બેનો પરિણામી વેગ કયો થશે? વી. આકૃતિમાં આપણને દિશા પણ મળી. એટલા વેગથી અને એ દિશામાં એ અંતે ગતિ કરી શકે. એટલે ભલે પ્રયત્ન એ લંબરૂપે તરવાનો કરે છે, પણ પાણીનો વેગ એમાં ભળે છે એટલે એ જેમ જેમ આગળ વધતો જાય ને એમ આ બાજુ આમ ખેંચાતો જાય, અને અંતે જ્યારે સામા કાંઠે પહોંચે ત્યારે એ કયા બિંદુએ પહોંચવાનો? સી પર. આ સી બિંદુ ક્યાં આવ્યું કહેવાય? તો કે સી બિંદુ સદિશ વીએમ વ્યક્તિનો વેગ અને સદિશ વી ડબલ્યુ પાણીનો વેગ, એ બે વેગના પરિણામી વેગની દિશામાં સામા કાંઠે આવે, અહીંયા વ્યક્તિ પહોંચશે. બરાબર, પાણી વહેતું હોય ત્યારે. જો હસવાની વાત નથી, ધ્યાન આપો તમે થોડું અહીંયા, બરાબર, બધું હસવામાં ના કાઢશો. વાત આખી સમજો કે પહેલાં નદી, એવું વિચારો કે નદીમાં પાણી કેવું હતું? સ્થિર હતું. સ્થિર હોય પાણી, બરાબર. એક વ્યક્તિ આ કાંઠે ઊભો છે અને એને હામા કાંઠે પહોંચવું છે, તો વ્યક્તિ આ કાંઠેથી હામા કાંઠે પહોંચવા માટે આમ આડો ત્રાસો તો કંઈ તરશે નહીં, એ તો કઈ રીતે તરવાનો? આમ સીધો જ, બરાબર. એટલે પાણી સ્થિર હોય તો એ સીધો તરી શકશે ને હામા કાંઠે પહોંચી શકશે. પાણીનો વેગ તો છે નહીં એટલે એને કંઈ નડવાનું નથી, બરાબર. વ્યક્તિ વીએમ જેટલા વેગથી 1 કિલોમીટરનું અંતર એથી બી સુધી કાપી શકે પાણી સ્થિર હોય ત્યારે. પણ હવે એમ કીધું છે કે પાણી સ્થિર નથી, પાણી પણ ગતિ કરે છે અને પાણીનો વેગ આપ્યો છે 3 કિલોમીટર પર અવર. પાણીનું વહેણ આ બાજુ છે, તો વ્યક્તિ પ્રયત્ન તો જે સ્થિર પાણી હતું ને ત્યારે જે કરતો હતો એ જ પ્રયત્ન હવે પણ કરે છે. સ્થિર પાણી હતું એટલે એનો પ્રયત્ન એથી બી પહોંચવાનો હતો, લંબરૂપે ગતિ કરીને એ પહોંચી શકતો હતો, આ માર્ગ એનો હતો. પણ હવે વ્યક્તિ પાણી વહેતું હોય ત્યારે પણ આ કાંઠેથી આ કાંઠે પહોંચવાનો પ્રયત્ન કરે છે. તરવાનો પ્રયત્ન તો એ કાંઠાને લંબરૂપે જ કરે છે, પણ પાણીનું વહેણ આ બાજુ હોવાથી એનો વેગ વીએમ છે એકલો ન રહેતા એના વેગ વીએમમાં કયો વેગ ભળી જશે? વીડબલ્યુ, પાણીનો વેગ. એટલે હવે એનો વેગ વીએમ ન રહેતા વીએમ અને વીડબલ્યુ વ્યક્તિનો વેગ અને પાણીના વેગનો પરિણામી વેગ જે થાય, ત્રિકોણના નિયમ પરથી આપણે રજૂઆત પણ કરી દો. આ સદિશ વીએમ વ્યક્તિના વેગનો સદિશ, આ સદિશ વીડબલ્યુ પાણીના વેગનો સદિશ, એ બેયના સરવાળાનો સદિશ, એટલે કે બેયનો પરિણામી વેગ એવું કહેવાય, જે આ દિશામાં મળે. એટલે વ્યક્તિ ભલે તરવાનો પ્રયત્ન આમ કરશે, પણ એ જેમ જેમ આગળ જતો જાય તેમ તેમ અંતે તો એ કઈ દિશામાં આમ ખેંચાતો જવાનો? તો કે વહેણની દિશામાં. એટલે એનો જે વેગ આવશે પરિણામી વેગ એ આવશે, અને એને તમે આમ લંબાવો તો એ હામા કાંઠાને જ્યાં એ દિશા છેદે, બરાબર, એ બિંદુ અહીંયા નામ આપ્યું આપણે સી, તો એ જ્યારે તરીને પૂરું કરે અને હામા કાંઠે પહોંચે ત્યારે બી પર નહીં પહોંચ્યો, એ ક્યાં પહોંચ્યો હશે? સી પર. તમે વિચારી શકો કે જો આ વેગ વધારે હોય, આ વેગ વધારે હોય તો આની લંબાઈ પણ કેવી આવે? વધારે. આ લંબાઈ વધારે આવે તો આ જે સદિશ આમ આવ્યો એ થોડોક આમ આવશે, સમજો છો વાત નહીં? તો એ હજી આ બિંદુ અહીંયા મળ્યું એના કરતાં ક્યાં મળશે? આગળ આવશે. જેમ વેણ વધારે એમની હામા કાંઠે આમ દૂર પહોંચે. તો આપણે શોધવાનું છે કે આ બીસી અંતર કેટલું? વ્યક્તિ પાણીના વહેણની દિશામાં કેટલો આગળ વધશે, એટલે એ કયું અંતર શોધવાનું થયું? બીસી. પાણીના વહેણની દિશાનું અંતર તો આ બીસી થયું ને, કેટલો આગળ પહોંચે? સ્થિર પાણી હતું ત્યારે બી પર પહોંચતો હતો, પાણી ગતિ કરે છે ત્યારે એ સી પર પહોંચે છે. તો પાણીના વહેણની દિશામાં વ્યક્તિએ કાપેલું અંતર એટલે કેટલું થયું? બીસી. બીસી શોધવાનું છે આ પ્રશ્ન આપણો. સમજી આખી વાત? હવે તો હવે જવાબ મેળવવામાં કંઈ લાંબી વાત નથી. જો પહેલાં તમે સ્થિર પાણીમાં વ્યક્તિની ઝડપ આપી છે, અંતર આપ્યું છે 1 કિલોમીટર, પાણી સ્થિર છે ત્યારે
આપણી પાસે ઝડપ છે અને અંતર છે, તો સમય મળી જાય. એ સમય શોધી નાખો. મૂળ સૂત્ર આ જ, બરાબર. મૂલ્યના સ્વરૂપમાં લખો વેગ બરાબર અંતર ભાગ્યા સમય લખો, કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય લખો. મૂલ્યના સ્વરૂપમાં અહીંયા આપણે ઝડપ શબ્દ પણ વાપરી શકીએ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર છેદમાં વેગ, અંતર છેદમાં વેગ. તો આ મૂળ સૂત્ર થયું. હવે સમયને ટી નામ આપો. અંતર એટલે 1 કિલોમીટર, જે નદીની શું થઈ પહોળાઈ. અંતર એટલે નદીની પહોળાઈ ડી. અને વેગ, વેગ એટલે જે વ્યક્તિ સ્થિર પાણીમાં જેટલા વેગથી તરી શકે છે વીએમ. તો નદીની પહોળાઈ 1 કિલોમીટર, આ 4 કિલોમીટર પર અવર, એટલે સમય કેટલો થશે 1/4 અવર. 1/4 અવર એટલે 15 મિનિટ થાય. મિનિટમાં લખો તો 15 મિનિટ, એટલે આ સમય મળી ગયો. હવે આટલા સમયમાં વ્યક્તિએ પાણીના વહેણની દિશામાં કાપેલું અંતર, ફરી પાછું સૂત્ર તો આ જ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. પણ આ સૂત્ર કયા વાપરવાનું, તો કે આ દિશામાં. આ દિશામાં એટલે એને કાપેલું અંતર થયું બીસી, સમય આટલો જ, અને કેટલા વેગથી કાપ્યું કહેવાય VW. વ્યક્તિએ નદીના વહેણની દિશામાં કાપેલ અંતર, સૂત્ર આ રિવાજો, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. મૂળ સ્વરૂપ લખો તો વેગ ગુણ્યા સમય. પણ હવે આ જે સૂત્ર છે અંતર બરાબર વેગ ગુણ્યા સમય, તો અંતર થયું બીસી, વેગ એટલે આ દિશામાં વેગ કયો VW, બરાબર. VW પણ આપણને આપ્યું છે, અને ગુણ્યા સમય એટલે ટી. સમય તો જે અહીંયા શોધો એ જ આવશે. તો બીસી બરાબર આપણને VWનું મૂલ્ય આપ્યું છે નદીના વહેણની ઝડપ. નદીના વહેણની ઝડપ કે વેગનું મૂલ્ય VW છે 3 કિલોમીટર પર અવર. તો VWની જગ્યાએ 3 કિલોમીટર પર અવર મૂકો, અને સમય આપ્યો છે, એટલે સમય આપણે શોધી નાખ્યો 1/4 અવર. એટલે જવાબ કિલોમીટરમાં મળે, બરાબર. અવર અવર કેન્સલ થઈ જાય, એટલે જવાબ કિલોમીટરમાં મળશે 3/4 કિલોમીટર. હવે કિલોમીટરના મીટર કરવા હોય તો હજી 1000 વડે ગુણી નાખો, એટલે 3000/4, એટલે 750 મીટર આવે. ત્રણ છેદમાં 4 ગુણ્યા 1000 કરો તો આ મીટર, 750 મીટર, બરાબર. એટલે પહેલાં આ ઝડપ અને આ અંતર પરથી સમય શોધી નાખવાનો, અને ફરી પાછું એ સમયનો ઉપયોગ કરીને આ અંતર શોધી નાખવાનું. સૂત્ર બેયમાં એક જ લાગુ પડે. લખી નાખો. આ વેગ વધારે છે, વધારે છે એનો અર્થ કે આ લંબાઈ આપણે કેવી રાખે વધારે, અને આ વેગ છે એના કરતાં હજી ઓછો છે, તો આ લંબાઈ આપણે આના કરતાં કેવી રાખે તો ઓછી. તો તમે આ સદિશ અને આ સદિશનો સરવાળાનો સદિશ એટલે પરિણામી વેગ વિચારો, તો એ તો આમ આવે ત્રિકોણના નિયમ પરથી. આ ત્રિકોણના નિયમનો વ્યવહારિક ઉપયોગ કહેવાય. નદીના વહેણ, નદીનો વેગ અને વ્યક્તિના વેગનો પરિણામી વેગ શોધવા માટે. તો આ વ્યક્તિનો વેગ થયો, અને આ થયો નદીના વહેણનો વેગ. તો જો આ પહેલો સદિશ ના બીજો સદિશ, તો એ બેનો પરિણામી વેગનો સદિશ તો આમ આવે જ ને આમ. તો વ્યક્તિ ક્યાં પહોંચે એને લંબાવો એટલે અહીંયા પહોંચે, તો આના કરતાં આમ નજીક આવે. તો દેખીતી વાત છે કે વ્યક્તિ પોતાનો વેગ વધારે રાખે અને વહેણનો વેગ ઓછો હોય તો એ હામા કાંઠે બહુ આમ ખેંચાઈ જશે નહીં. વહેણનો વેગ વધારે હોય, વ્યક્તિ પોતાનો વેગ કેવો રાખે ઓછો, તો જેવો નદીમાં પડશે એટલે આમ ખેંચાતો જશે, એટલે હામા કાંઠે આમ પ્રમાણમાં
લાંબુ અંતર કાપશે. અને જો એ મૂલ્ય વ્યક્તિ પોતાના વેગનું હાવ ઓછું રાખે અને વહેણનો વેગ પ્રમાણમાં ખૂબ મોટો હોય તો જેવો પડે ને એટલે સીધો જ વહેણની દિશામાં જ ગતિ કરવા લાગશે. વ્યક્તિનો વેગ ખૂબ ઓછો હોય તો આકૃતિમાં આ હકીકત સચવાવી જોઈએ. તમે દોરો એમાં કે આ 4 પ્રમાણે છે અને આ 3 પ્રમાણે છે. આ લંબાઈ ઓછી ને આ લંબાઈ વધારે, બરાબર. આ ગમે એટલું ન મળે, આ ઝડપ જે હોય ને એના પ્રમાણે આ અંતર હોય. સમજે આખી શું કહે છે ઘટના, બરાબર. આવો ઓબ્જેક્ટિવ હોય, આવો નાનો દાખલો હોય, રકમ બદલેલી હોય, આંકડા જુદા હોય. જો હવે ધ્યાન આપો, આ પ્રશ્ન પણ ખાસ અગત્યનો છે અને આખી લાંબી પ્રક્રિયા છે, બરાબર. ધ્યાન આપજો વ્યવસ્થિત. ઘણા બધા સૂત્રો બનાવવાના છે એટલે હવે જો અહીં ધ્યાન આપો. શું નામ છે? પ્રક્ષિપ્ત ગતિ, બરાબર. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? અને આપણે પ્રક્ષિપ્ત ગતિ પથનું કે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવવું છે. પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ બોલો કે પ્રક્ષિપ્ત ગતિ પથનું સમીકરણ બોલો. સમીકરણ મેળવો તો પહેલાં તો પ્રક્ષિપ્ત ગતિનો અર્થ કરવો છે. હવે અર્થ કરીએ આપણે. જો અહીં ધ્યાન આપો, તમે જવાબ આપજો કે આવું મેદાન છે મોટું ફૂટબોલનું. ફૂટબોલને તમે કિક મારો, અહીંથી આમ કિક મારો, બરાબર. તો ફૂટબોલનો જે ગતિમાર્ગ છે, તમે જે અહીંયા ઊભા છો અહીંથી કિક મારી એટલે ફૂટબોલનો જે ગતિમાર્ગ છે કે આમ થવાનો, બરાબર. હવે તમે જો આ રીતે જે ગતિમાર્ગ થયો ને એનો, બસ એને જ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. હવે પ્રક્ષિપ્ત ગતિ માટે તમે વિચારો કે તમે એ પદાર્થને પ્રક્ષિપ્ત કરો એટલે કે એને આ રીતે આમ હવામાં આવી ગતિ કરાવો કે જે દરમિયાન એ આમ સમક્ષિતિજ દિશામાં અંતર કાપશે અને આમ શિરોલંબ ઉધ્વ દિશામાં પણ અંતર કાપશે, બરાબર. 2 ગતિનું મિશ્રણ હોય, સમક્ષિતિજ દિશાની ગતિ અને શિરોલંબ ઉધ્વ અને શિરોલંબ અધો, 2 વાત હોય. કે અહીંથી આમ જ્યાં સુધી અહીં ઊંચે આમ જઈ રહ્યો આમ જાય છે ત્યારે શિરોલંબ ઉધ્વ દિશામાં જાય છે, પછી અમુક મહત્તમ ઊંચાઈ પહોંચશે ને અહીંયાથી આમ નીચે આવશે. તો અહીંયા આમ સમક્ષિતિજ દિશામાં તો ગતિ કરે છે, નીચે આવે ત્યારે ફરી પાછો શિરોલંબ કઈ બાજુ આવશે? અધો દિશામાં, બરાબર. જો આપણે આ યામ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર પડેલા ફૂટબોલને કિક મારી તો એની જે આવી ગતિ થઈ, બરાબર. જ્યાંથી એનો ગતિપથ શરૂ થયો ને અહીંયા આપણે યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ લઈ લીધું. આ એક્સ દિશા ને આ રહી આ વાય દિશા, આ એનું પ્રારંભિક સ્થાન અને આ રીતે એનો આ ગતિપથ થયો. તો વિચારો કે આમ જેમ જેમ એક સમય સાથે પોતાનું સ્થાન બદલતો જાય તેમ તેમ જો અહીંયા આ કોઈ સ્થાન ધ્યાનમાં લો, આ સ્થાને પહોંચ્યો ત્યારે પ્રારંભિક સ્થાનથી કે પ્રારંભિક બિંદુથી એને એક્સ દિશામાં આટલું અંતર કાપ્યું કહેવાય. અહીંથી એક્સ અક્ષ પર લંબ દોરો એટલે આ થઈ સમક્ષિતિજ દિશા અને આ થઈ શિરોલંબ ઉધ્વ દિશા અને આ થઈ શિરોલંબ અધો દિશા. કોઈ એકાદું સ્થાન ધ્યાનમાં લીધું કે અહીંયા પહોંચે તો અહીંયાથી એક્સ અક્ષ પર લંબ દોરો તો સમક્ષિતિજ દિશામાં એને આટલું અંતર કાપ્યું, વાય અક્ષ પર લંબ દોરો તો શિરોલંબ દિશામાં આટલું અંતર કાપ્યું. તો એનો અર્થ કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન એ સમક્ષિતિજ દિશામાં આગળ વધે છે અને શિરોલંબ ઉધ્વ દિશામાં પણ આગળ વધે છે. 2 બાજુ ગતિ થાય છે ને. અહીંયા પહોંચ્યો તો એને સમક્ષિતિજ દિશામાં આટલું અંતર કાપ્યું કહેવાય, શિરોલંબ ઉધ્વ દિશામાં આટલું અંતર કાપ્યું કહેવાય. અહીંયા પહોંચ્યો તો સમક્ષિતિજ દિશામાં, અહીંથી સમક્ષિતિજ દિશામાં એટલે એક્સ અક્ષ પર લંબ દોરો તો આટલું અંતર કાપ્યું કહેવાય, વાય અક્ષ પર લંબ દોરો તો શિરોલંબ ઉધ્વ દિશામાં આટલું અંતર કાપ્યું કહેવાય. હવે આ બિંદુ છે ને એ પ્રક્ષિપ્ત ગતિપથનું ઊંચામાં ઊંચું બિંદુ છે. અહીંયાથી ઉપર હવે જતો નથી, અહીંયાથી આમ નીચે આવે છે. ધારો કે અહીંયા સુધી પહોંચ્યો ત્યારે એને સમક્ષિતિજ દિશામાં તો આટલું અંતર કાપ્યું, જ્યારે શિરોલંબ દિશામાં એ ઉપર હવે નથી જતો, હવે ક્યાં આવે છે? નીચે. એટલે અહીંયા સુધી શિરોલંબ ઉધ્વ દિશામાં
અને અહીંયાથી આમ આવે, હવે મહત્તમ ઊંચાઈ પહોંચ્યા બાદ પછી ક્યાં શિરોલંબ અધો દિશામાં પાછો આવે. જ્યારે સમક્ષિતિજ દિશામાં તો સતત આગળ જ વધે છે. જો સમક્ષિતિજ દિશામાં તો કોઈ પણ સ્થાન લો, અહીંયા પહોંચ્યો ત્યારે સમક્ષિતિજ દિશામાં આટલું અંતર કાપ્યું, અહીંયા પહોંચે ત્યારે સમક્ષિતિજ દિશામાં આટલું અંતર કાપ્યું, બરાબર. અને અહીંયા આવીને પડ્યો, આ એનું અંતિમ સ્થાન, તો એને સમક્ષિતિજ દિશામાં આટલું અંતર કાપ્યું. એટલે સમક્ષિતિજ દિશામાં તો સતત આગળ જ વધે છે. શિરોલંબ દિશામાં પહેલાં ઉપર જાય, પછી ક્યાં આવે, સમજો છો ને વાત આખી. એટલે પ્રક્ષિપ્ત ગતિમાં બે ગતિનું મિશ્રણ હોય, સમક્ષિતિજ દિશાની ગતિ અને શિરોલંબ દિશાની ગતિ. સમક્ષિતિજ દિશામાં એ સતત આગળ જ વધશે, પાછો ફરશે નહીં. ત્યારે શિરોલંબ દિશામાં પહેલાં ઉપર જશે, પછી અહીંયાથી ક્યાં આવશે, નીચે આવશે. જો અહીંથી પ્રક્ષિપ્ત કર્યો હતો ને, તો મહત્તમ ઊંચાઈએ પહોંચે, જો આ બિંદુએ પહોંચે ને ત્યાં સુધી શિરોલંબ દિશામાં એ ઉપર જાય છે. અહીંથી હવે આમ નીચે આવવા માંડે તો એ શિરોલંબ દિશામાં હવે ક્યાં આવે છે, નીચે. એટલે વાયનું મૂલ્ય મહત્તમ થાય અને અહીંયા પહોંચે ત્યારે વાયનું મૂલ્ય ફરી પાછું શૂન્ય થઈ જાય. વાય દિશામાં આવી ગતિ થઈ કે સમક્ષિતિજ દિશામાં સતત આગળ, બરાબર. સમક્ષિતિજ દિશામાં પાછો ફરતો નથી. તો આવી બે ગતિનું મિશ્રણ કહેવાય, સમક્ષિતિજ દિશામાં ગતિ અને શિરોલંબ દિશામાં ગતિ. અહીંયા સમક્ષિતિજ દિશામાં થતી ગતિ અચળ વેગી હોય અને શિરોલંબ દિશામાં થતી ગતિ અચળ પ્રવેગી હોય. અને જેમ તમે કોઈ પદાર્થને આમ હવામાં ઉછાળો તો પ્રવેગ એટલે કયો પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ, બરાબર. એટલે અચળ પ્રવેગી ગતિમાંય પ્રવેગ અચળ અને એ કયો, ગુરુત્વ પ્રવેગ. એનું મૂલ્ય આપણે જાણીએ છીએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, આવો નાનો પ્રશ્ન હોય તો આપણે જવાબ આપીશું કે પ્રક્ષિપ્ત ગતિ એ સમક્ષિતિજ દિશામાં થતી અચળ વેગી ગતિ અને શિરોલંબ દિશામાં થતી અચળ પ્રવેગી ગતિ એવી બે પરસ્પર લંબ દિશામાં થતી ઘટક ગતિઓનું શું છે, મિશ્રણ છે. બે પરસ્પર લંબ થઈને, જો આ શિરોલંબ દિશા એટલે વાય દિશા અને સમક્ષિતિજ દિશા એટલે એક્સ દિશા, તો આ બે ગતિ પરસ્પર કેવી થઈ કહેવાય, લંબ, બરાબર. એટલે એ ચોખવટ પાડવાની કે પરસ્પર લંબ એમ, સમક્ષિતિજ દિશામાં અચળ વેગી અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી, પરસ્પર લંબ એવી આ બે ઘટક ગતિઓનું મિશ્રણ એટલે કેવી ગતિ, પ્રક્ષિપ્ત ગતિ. આ પ્રક્ષિપ્ત ગતિનો અર્થ આવો થાય. હવે આવી ગતિ સાથે સંકળાયેલા સમીકરણો બધા બનાવવાના છે આપણે, બરાબર. આ આખું લાંબી ક્રિયા છે એટલે સળંગ પ્રશ્ન છે, ધ્યાન આપો. જે પણ સૂત્રો બનાવવાના છે એના માટે જે આપણે જરૂર છે એ બધું આપણે ભણી ગયા છે, બરાબર. એનો જ ઉપયોગ કરવાનો છે. તમે ક્રિકેટ રમતા હોય અને બાઉન્ડ્રી પરથી બોલ પકડીને તમે બોલર તરફ કે વિકેટ કીપર તરફ ફેંકો, આમ ફેંકો અત્યારે સામાન્ય રીતે આમ લાંબા અંતરથી ફેંકશો એટલે આમ જ ફેંકશો ને, તો એ ગતિ કેવી કહેવાય, પ્રક્ષિપ્ત ગતિ. સમજો છો વાતને. ખાલી આમ ઉપર સીધો ઉછાળો ને પદાર્થને, આમ જાય, અહીંયાથી સીધો ઇના જ માર્ગે પાછો આવે, તો એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય નહીં. કેમ કે એમાં પદાર્થ માત્ર શિરોલંબ દિશામાં જ ગતિ કરે છે, વાય દિશામાં અને ઋણ વાય દિશામાં, એક્સ દિશામાં ગતિ થતી નથી. એ શિરોલંબ દિશામાં ફક્ત પ્રવેગી ગતિ કહેવાય. આમ સીધો ફેંકો પદાર્થને આમ, તો એ સમક્ષિતિજ દિશામાં પ્રવેગી ગતિ કહેવાય. પણ આમ ફેંકો ને, બરાબર, એ શિરોલંબ દિશામાં પ્રવેગી અને સમક્ષિતિજ દિશામાં અચળ વેગી બે ગતિનું મિશ્રણ કહેવાય. એને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ, બરાબર. જો આપણે પહેલાં એનો અર્થ લખી દઈએ કે પ્રક્ષિપ્ત ગતિ એ સમક્ષિતિજ દિશામાં થતી અચળ વેગી ગતિ. જે આખા શબ્દ અગત્યનો છે. અને શિરોલંબ, તમે શિરોલંબ બોલો ને, શિરોલંબ એમાં બે વાત આવે, શિરોલંબ ઉપર અને શિરોલંબ નીચે. શિરોલંબનો અર્થ થાય પૃથ્વીની સપાટીને લંબ, ઉધ્વો કે અધો, બરાબર. એમાં બે વાત આવી જાય. શિરોલંબ દિશામાં
થતી અચળ પ્રવેગી એવી બે પરસ્પર લંબ દિશામાં થતી ઘટક ગતિઓનું મિશ્રણ છે. બરાબર. એક ઉદાહરણ આપી દઈએ કે કિક મારેલા ફૂટબોલની ગતિ, બરાબર. હવે જો અહીં ધ્યાન આપો, આપણે પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ મેળવવું છે. એના માટે આ આકૃતિમાં એક પ્રક્ષિપ્ત ગતિમાર્ગ ધ્યાનમાં લો અને બધા સમીકરણો જે જરૂર છે એ બનાવતા જઈએ. જો વાતું બના રહેશો, વાતું ધીમે ધીમે કરો તો અહીંયા ધ્યાન નથી રહેતું. બરાબર. અહીં ધ્યાન આપો. જો અહીંથી ફૂટબોલની કિક મારી આપણે, બરાબર. જ્યાંથી કિક મારી એટલે કે જ્યાંથી ગતિની શરૂઆત થઈ ને અહીંયા આપણે યામ પદ્ધતિનું શું લીધું? ઉદ્ગમ લીધું. યામ પદ્ધતિ આપણે આપણી રીતે જરૂરિયાત પ્રમાણે પસંદ કરીએ. અહીંયા ફૂટબોલ પડ્યો તો અહીંથી કિક મારી, આ રીતે ફૂટબોલ ગતિ કરે છે. બરાબર. આ પૃથ્વીની સપાટી અને પૃથ્વીની સપાટીની દિશામાં એટલે કે સમક્ષિતિજ દિશામાં આપણે એક્સ અક્ષ લઈ લીધી. એટલે એક્સ અક્ષ એટલે સમક્ષિતિજ દિશા, આ સમક્ષિતિજ દિશા, અને આ વાય અક્ષ ધન વાય અક્ષ ને આ ઋણ વાય અક્ષ, આ શિરોલંબ દિશા. બરાબર. આ ગતિમાર્ગ, આ કયો? આ થયો પ્રક્ષિપ્ત ગતિમાર્ગ તો પ્રક્ષિપ્ત ગતિપથ. પ્રક્ષિપ્ત ગતિપથ, આ ગતિપથનું સમીકરણ બનાવવું છે. બરાબર. તો એના માટે આપણે હવે પહેલાં તો જો અહીંથી જ્યારે તમે પદાર્થને વેગ આપ્યો, કિક મારી એટલે તમે આ ફૂટબોલને કંઈક વેગ આપ્યો, એ વેગ એટલે એનો પ્રારંભિક વેગ, આ એનું પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન. તો હવે પ્રારંભિક સ્થાન આપણે ક્યાં લીધું કહેવાય? તો કે ઉદ્ગમ બિંદુ પર. બરાબર. હવે પ્રારંભિક વેગ એટલે એના પ્રારંભિક સ્થાને તમે સ્પર્શક દોરો તો એના પ્રારંભિક વેગનો સદિશ થશે. બરાબર. આ બધી વાત આપણને ખબર છે કે આવો વક્ર ગતિમાર્ગ હોય ને તો કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્થાને એના વેગની દિશા સૂચવે. તો પ્રારંભિક સ્થાને દોરેલો આ સ્પર્શક એ એના પ્રારંભિક વેગના સદિશની દિશા સૂચવે. ચોક્કસ એનું મૂલ્ય હોય. તમે જોરથી કિક મારી હોય તો વી0નું મૂલ્ય વધારે, ધીમેથી કિક મારી હોય તો વી0નું મૂલ્ય ઓછું. દિશા કઈ? તો કે પ્રારંભિક સ્થાન છે પ્રક્ષિપ્ત ગતિપથનું, અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં. તો આ થયો પ્રારંભિક વેગનો સદિશ. પ્રારંભિક વેગના સદિશે સમક્ષિતિજ દિશા સાથે એટલે કે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો જેને કહેવાય પ્રક્ષિપ્ત કોણ θ0. બરાબર. આ બે પદ પહેલાં દર્શાવી દો, પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ θ0. પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ v0 છે અને પ્રક્ષિપ્ત કોણ θ0 છે. પ્રક્ષિપ્ત કોણનો અર્થ બીજો કંઈ નહીં. પ્રક્ષિપ્ત કોણ એટલે પ્રારંભિક વેગના સદિશે, એ આકૃતિ પરથી જ તમારે ધ્યાનમાં રાખવાનું બધું. પ્રારંભિક વેગના સદિશે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એટલે પ્રક્ષિપ્ત કોણ θ0. હવે આપણે પ્રારંભિક વેગના સદિશ v0ના ઘટકો પાડીએ. ઘટકો પાડતા આ બધું હવે આપણને આવડે છે. મૂળ જે વાત આપણે ભણી ગયા છીએ આગળ એનો જ ઉપયોગ હોય. બરાબર. સળંગ હોય બધી વાત. અહીંયા આગળ ભણી ગયા હોય એનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો હોય. આપણને આ વાત ખબર છે કે આ સદિશ એ અહીંયા એને થીટા જે ખૂણો બનાવ્યો તો સદિશ એનો આ એક્સ ઘટક કે આ દિશાનો ઘટક શું લખીએ છીએ આપણે? એ કોસ થીટા. આ ઘટક શું લખીએ છીએ? બરાબર. સદિશ v0 એક્સ અક્ષ સાથેનો ખૂણો θ0. તો સદિશ v0નો એક્સ ઘટક, આ એક્સ ઘટક નામ કંઈક આપી દઈએ v0x બરાબર v0 cos θ0. આ y ઘટક નામ કંઈક આપી દઈએ v0y. હા, v0 sin θ0.
પ્રારંભિક વેગના સદિશના બે ઘટકો, આ મૂલ્ય લખ્યું કહેવાય. અને અહીંયા આમ તીર મૂકી દઈ નથી તો આ દિશા કઈ કહેવાય? એક્સ દિશા. તો અહીંયા આઈ કેરેટ લખી શકે. અહીંયા હું આમ તીર મૂકી દઉં તો અહીંયા લખાય જે કેરેટ. આપણે અહીંયા ફક્ત મૂલ્ય દર્શાવ્યું. આ થયું V0 cos θ0 અને આ થયું V0 sin θ0. પ્રારંભિક વેગના સદિશના ઘટકો અહીંયા લખતા જઈએ. V0x બરાબર V0 cos θ0 અને V0y બરાબર V0 sin θ0. બરાબર. હવે બીજી વાત કે આ સમગ્ર ગતિ દરમિયાન જે એને પ્રવેગ હશે, પ્રવેગ એ તો ગુરુત્વ પ્રવેગ, અને ગુરુત્વ પ્રવેગનો સદિશ તો અચળ સદિશ કહેવાય ને. એ તો હંમેશા અધો દિશામાં જ હોય અને મૂલ્ય પણ કેવું હોય? અચળ હોય. તો સમગ્ર ગતિ દરમિયાન અહીંયા પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રવેગ સદિશ એ બરાબર તો કેટલો? g. એની જગ્યાએ સંજ્ઞા લખવાની g, અને g અહીંયા પ્રવેગ છે અને g ની દિશા હંમેશા અધો દિશા હોય. યામ પદ્ધતિ પ્રમાણે અધો દિશા એટલે કઈ દિશા થઈ? ઋણવાય દિશા. અને ઋણવાય દિશા માટે એકમ સદિશ લખાય જે કેરેટ અને આગળ અહીંયા માઇનસ. એટલે અહીંયા સદિશ એ એટલે ગુરુત્વ પ્રવેગનો સદિશ છે. ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં હોય અને માટે યામ પદ્ધતિ પ્રમાણે આપણે લખી શકીએ કે પ્રવેગનો સદિશ એ બરાબર માઇનસ જી જે કેરેટ. આ ખાલી જી છે ને એ મૂલ્ય સૂચવે, અને માઇનસ આગળ અને જે કેરેટ એ શું સૂચવે? દિશા, અધો દિશા. અધો દિશા એટલે ઋણવાય દિશા. એટલે આપણે અહીંયા માઇનસ લખ્યું ને શું લખ્યું? જે કેરેટ. અચળ પ્રવેગ સદિશ એ બરાબર માઇનસ જી જે કેરેટ. હવે એનાય ઘટકો ના ઘટકો તો સદિશ એ નો એક્સ ઘટક, બરાબર. કોઈ પણ સદિશ રાશિ જે એક્સઆઈ સમતલમાં હોય એના બે ઘટક પડે, AX અને AY. બોલો AX શું લખું? આ પ્રવેગનો સદિશ છે માઇનસ જી જે કેરેટ. આમાં ક્યાં આઈ કેરેટ વાળું પદ છે? તો આઈ કેરેટ વાળું પદ નથી. એનો અર્થ કે પ્રવેગ અહીંયા પ્રવેગનો એક્સ ઘટક શું થાય? શૂન્ય થાય. કેમ કે સમગ્ર પ્રવેગ કઈ દિશામાં છે? વાય દિશામાં. વાય દિશામાં મીન્સ કે અહીંયા ઋણવાય દિશામાં શિરોલંબમાં પ્રવેગ છે. એટલે વાય ઘટક જ એનો હોય, એક્સ ઘટક હોય નહીં. AX બરાબર 0 અને AY બરાબર માઇનસ જી. AY બરાબર માઇનસ જી. ગુરુત્વ પ્રવેગ ખરો અને એ કઈ દિશામાં? અધો દિશામાં. એટલે આપણે માઇનસ જી લખીશું. મૂલ્ય તો જી જ કહેવાય, પણ દિશા સાથે સાથે દર્શાવી હોય તો AY બરાબર માઇનસ જી. અહીંયા વાયનું સૂચન તો થઈ ગયું, એનો અર્થ કે વાય દિશામાં, અને માઇનસ એટલે ઋણવાય દિશામાં. તો જેમ પ્રારંભિક વેગના સદિશના બે ઘટક, જેમ અહીંયા પ્રવેગના સદિશના બે ઘટક, એમ હવે એના પ્રારંભિક સ્થાન સદિશ વિચારો ને એનાય બે ઘટક વિચારો. તો બોલો એ તમે જવાબ આપી શકો. આપણે આ વાતે કરી ગયા કે અહીંયા ગતિની શરૂઆત જ ઉદ્ગમ બિંદુ પરથી થાય છે, અથવા તો જ્યાંથી ગતિની શરૂઆત થાય છે અહીંયા જ ઉદ્ગમ બિંદુ લીધું છે, તો એનો પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ શું થાય? શૂન્ય થાય. R0 બરાબર 0. તો પછી એના બે ઘટકો શૂન્ય થાય. બરાબર. લખીએ જો પ્રારંભિક સ્થાન સદિશ. પ્રારંભિક સ્થાન સદિશ R0 બરાબર 0. તો હવે R0 ના x ઘટક ના ઘટકો, R0 ના x ઘટક x0 બરાબર 0 અને y0 બરાબર 0. બરાબર. હવે આ બધી પ્રારંભિક વાત થઈ. આ પ્રારંભિક વેગના સદિશના બે ઘટકો, પ્રવેગ તો અચળ છે, અચળ પ્રવેગનો સદિશ એના બે ઘટકો, અને પ્રારંભિક સ્થાન સદિશના સ્થાન સદિશ R0 બરાબર 0 અને એના બે ઘટકો 0 આવે. હવે t સમયે પ્રારંભિક એટલે t બરાબર 0 જ્યારે ગતિની શરૂઆત કરી. હવે t સમય એટલે કે અમુક સમયગાળા બાદ કણ આ ગતિપથ પર આગળ વધતા વધતા કોઈ ચોક્કસ સમયગાળા પર બાદ કોઈ સ્થાને પહોંચે ત્યારે અહીંયા એનો વેગનું સૂત્ર, અહીંયા એના સ્થાન સદિશ R અને એના બે ઘટકો અહીંયા પહોંચે ત્યારે x દિશામાં કાપેલું અંતર, y દિશામાં કાપેલું અંતર, આવા સૂત્રો બનાવવાના છે. તો હવે આ પ્રારંભિક શબ્દ આપણે વાપરીએ ને એટલે t બરાબર 0 સમય જ કહેવાય. t બરાબર 0 સમય, આ પ્રારંભિક. હવે t સમયે, t સમયગાળા બાદ
કિક મારી ત્યારે ટી બરાબર 0. હવે જેમ જેમ સમય પસાર થતો જાય ગતિપથ પર આગળ વધતો જાય, કોઈ ચોક્કસ સમયગાળા બાદ અહીંયા પહોંચ્યો, કોઈ સમયગાળો એક આપણે ધ્યાનમાં લઈ લઈએ કે 2 સેકન્ડ બાદ એમ, તો જે 2 સેકન્ડ પૂરી થઈ એટલે એને કોઈ સ્થાને પહોંચ્યો હોય, એ જે સ્થાને પહોંચ્યો ટી સમયગાળા બાદ ત્યાં તેના વેગનો સદિશ અને એના 2 ઘટકો, ત્યાં એના સ્થાન સદિશ r, એ સ્થાનનો સ્થાન સદિશ r અને એના 2 ઘટકો. બરાબર, આ રીતે આપણે હવે સૂત્ર બનાવીએ છીએ. પહેલાં આપણે એના સ્થાન સદિશની વાત કરીએ, એટલે કે x દિશામાં કાપેલ અંતર અને y દિશામાં કાપેલ અંતર થાય. t સમયે કણે સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર જો ધ્યાન આપો, અહીંયા કોઈ પણ એકાદું સ્થાન ધ્યાનમાં લઈ લો. અહીંયા પહોંચ્યો, અહીંયા આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે ગતિપથ પર કણ જ્યાં પહોંચ્યો ને, આ અંતિમ સ્થાન લીધું આપણે. ધારો કે અહીંથી અહીં સુધીનું આપણે ગતિપથ ધ્યાનમાં લઈ લો, આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન. તો અહીંયા પહોંચ્યો તો અહીંયા એનો ચોક્કસ સ્થાન સદિશ મળે ને, આપણે દોરવાનું નથી, ખાલી વિચારો. આ ઉદ્ગમ બિંદુથી એને જોડતો સદિશ, એનો સ્થાન સદિશ થાય, સ્થાન સદિશ. હવે અહીંયાથી આમ લંબ દોરો તો આ એનો x ઘટક કહેવાય, અને સ્થાન સદિશ r નો જે x ઘટક આવે ને, x ઘટક, એ જ એને સમક્ષિતિજ દિશામાં કાપેલું શું કહેવાય? અંતર. અહીંયાથી આમ લંબ દોરો તો એનો y ઘટક આવે, એ એને ઉધ્વ દિશામાં કાપેલું અંતર. અહીંયા દોરવાનું જ નથી, આપણે ફક્ત સૂત્ર જ લખવાના. r દર્શાવવાનું નથી ને r અહીંયા નથી લખવો, એ r ખાલી વિચારવાનું કે અહીંથી અહીંયા કણ પહોંચ્યો તો આ એનો સ્થાન સદિશ કહેવાય ને. અહીંથી આમ લંબ દોરો તો આ સ્થાન સદિશ r નો x ઘટક એટલે એને x દિશામાં કાપેલું અંતર, અને અહીંથી આમ લંબ દોરો તો એને y દિશામાં કાપેલું અંતર. બેના સૂત્રો અહીંયા લખવા છે. x દિશામાં ગતિ કેવી છે? x દિશામાં એટલે કે સમક્ષિતિજ દિશામાં ગતિ કેવી છે? અચળ વેગી. તો અચળ વેગી ગતિ માટે તો આપણે સીધું સાદું સૂત્ર જ લાગુ પાડી શકીએ. અચળ વેગી ગતિ માટે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આ સૂત્ર સીધું ત્યારે વપરાય કે જ્યારે વેગ કેવો હોય? અચળ. તો પછી અંતર બરાબર વેગ ગુણ્યા સમય. આ સમય ગુણાકારમાં લઈ લો તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય, આ સૂત્ર અચળ વેગી ગતિ હોય તો સીધું લાગુ પડે. તો સમક્ષિતિજ દિશામાં તો ગતિ અચળ વેગી છે, આ તો શરત છે અહીંયા. અને સમક્ષિતિજ દિશામાં એનો વેગ અચળ રહે છે, એનો અર્થ કે પ્રારંભમાં જેટલો હતો એટલો જ કોઈ પણ સમય રહે છે. અને પ્રારંભમાં એનો સમક્ષિતિજ દિશામાં વેગ કેટલો હતો? આ સમક્ષિતિજ દિશાનો વેગ એટલે આ થયો ને v0 cos θ 0. અહીંયા આમ તીર મૂકી દો તો અહીંયા આપણે i કેરેટ લખશું, તો આ સમક્ષિતિજ દિશાનો વેગ થયો. અહીંયા તીર મૂકી દો, અહીંયા લખશું j કેરેટ, તો આ શિરોલંબ દિશાનો વેગ થયો પ્રારંભમાં. તો સમક્ષિતિજ દિશામાં તો વેગ અચળ રહે છે, એનો અર્થ કે એનો સમક્ષિતિજ દિશાનો પ્રારંભિક વેગનો જે ઘટક હતો ને એ t સમય એટલો જ હોય, કેમ કે વેગ કેવો છે? અચળ છે. એટલે આ પ્રારંભમાં એટલો, કોઈ પણ અન્ય સ્થાને પણ આ દિશામાં વેગ તો આટલો જ. આ લખ્યું જો, સમક્ષિતિજ દિશામાં ગતિ કેવી? અચળ વેગી. તો આપણે લખીએ કે t સમયે કણે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય. આ મૂળ સૂત્ર. અંતરને આપણે x કહી દઈએ, કાપેલ અંતરને x કહી દઈએ, બરાબર વેગ ગુણ્યા સમય. બરાબર, કાપેલ અંતરને x વડે દર્શાવો. વેગ એટલે v0x અચળ છે ગુણ્યા સમય. v0x એટલે v0 cos θ 0 ગુણ્યા t. બરાબર, આ સૂત્ર થાય. અહીં કારણે આપી દઈએ જો, કેમ કે સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી માટે આપણે આવું લખી શકીએ કે v0x બરાબર vx, પ્રારંભિક વેગના સદિશનો x ઘટક અને t સમયે વેગના સદિશનો x ઘટક બે કેવો થાય? સરખો.
કેમ કે સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી છે અને એ થાય કેટલું તો કે આટલું v0 cos θ 0 બરાબર. સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી છે માટે x નું સૂત્ર બની ગયું. હવે y નું સૂત્ર. y નું સૂત્ર બનાવવા માટે પછી આપણે આ સૂત્ર નહીં લાગુ પડે કેમ કે y દિશામાં એટલે કે શિરોલંબ દિશામાં તો ગતિ અચળ પ્રવેગી છે. હવે અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણ આપણે જાણીએ છીએ અને એમાંય ફક્ત આપણે y દિશા માટે જ સૂત્ર વાપરવું છે. તો મૂળ સૂત્ર યાદ કરીએ પછી આ ઉપયોગ કરીએ. જો અહીં ધ્યાન આપો. આ સદિશ r માઇનસ r0 બરાબર v0t પ્લસ 1/a t². આ સૂત્ર હતું. હવે એમાં r0 બરાબર તો અહીંયા શું છે 0 છે તો એનો અર્થ કે મૂળ સૂત્ર હતું હવે થશે r બરાબર v0t પ્લસ 1/a t². હવે આનાય આપણે બે ઘટક લખ્યા હતા x ઘટક અને y ઘટક. આપણે અહીંયા y ઘટકની જરૂરિયાત છે તો આનો y ઘટક શું લખ્યો હતો y બરાબર r નો y ઘટક y v0 નો y ઘટક v0yt પ્લસ 1/ay t². આ y ઘટક લખ્યો હતો ને r0 બરાબર 0 હોય ત્યારે સદિશ r નો આ y ઘટક. જ્યારે અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ. એમાંય એના બે ઘટક સ્વરૂપ હતા. માત્ર આપણે અહીંયા અચળ પ્રવેગી ગતિ તો y દિશામાં જ થાય છે તો આપણે આખે આખું આ સૂત્ર વાપરવાની જગ્યાએ ફક્ત એનું કયું ઘટક સ્વરૂપ વાપરી શકીએ y ઘટક સ્વરૂપ. બરાબર. એટલે આ મૂળ સૂત્ર થયું. આ મૂળ સૂત્ર. તો હવે t સમયે આ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે y દિશામાં કાપેલું અંતર અને y દિશામાં એને જે અંતર કાપ્યું એ દરમિયાન એને અચળ પ્રવેગ છે ને અચળ પ્રવેગ કેટલો છે g જેટલો. y દિશામાં પ્રવેગી ગતિ t સમયે કણે શિરોલંબ દિશામાં y દિશામાં એટલે શિરોલંબ દિશામાં કાપેલ અંતર y વડે દર્શાવવાનું. મૂળ સૂત્ર એ લખ્યું એ જો y બરાબર શું લખશું પહેલા મૂળ સૂત્ર જ લખી નાખીએ v0yt પ્લસ 1/ay t². આ મૂળ સૂત્ર. હવે આ સૂત્ર અહીંયા લાગુ પાડો એટલે y ની જગ્યાએ તો y બરાબર. આ ઘણું બધું ધ્યાન માગી લેવું છે. અગાઉનું બધું જે આપણે ભણી ગયા છીએ અચળ પ્રવેગી ગતિ બરાબર આ બધું જ આપણને થોડુંક ખ્યાલ હોય એટલે ઝડપથી આમાં સમજી શકાય કે y ની જગ્યાએ y અને v0 sin θ 0 બરાબર. v0 sin θ 0 અને આ t નું t પ્લસ 1/ay માઇનસ g t². y બરાબર v0 sin θ 0 t. આ માઇનસ અને આ પ્લસ એટલે કાઉન્સ કાઢી નાખો એટલે માઇનસ થઈ જાય માઇનસ 1/gt². તો બસ આ થયું t સમયે શિરોલંબ દિશામાં કાપેલું અંતર. આ થયું t સમયે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. આ સૂત્ર ડાયરેક્ટ બની ગયું અંતર બરાબર વેગ ગુણ્યા સમય કેમ કે સમક્ષિતિજ દિશામાં ગતિ અચળ વેગી છે. આ સૂત્ર બનાવવા માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરવું પડે. કેમ તો કે શિરોલંબ દિશામાં ગતિ અચળ પ્રવેગી છે. સમજી આખી વાત. હવે પ્રક્ષિપ્ત ગતિ પથનું સમીકરણ મેળવવું એટલે શું તો કે આ સમીકરણ 1 માં t ને કરતા બનાવી દેવાના. આ પદ અહીંયા છેદમાં આવે x ના t ને કરતા બનાવી એ t નું જે સૂત્ર બને ને એ અહીંયા મૂકી દેવાનું અહીંયા એટલે જે બને એ આપણું પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ. એક સ્ટેપ બાકી રહી ગયું છે એટલે એ હવે આપણે આવતીકાલે લખશું. અહીંયા સુધી લખી રાખો.
હવે બાકીમાં એટલું જ સમીકરણ 1 માંથી ટીનું મૂલ્ય અહીંયા મૂકવાનું છે.